જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ચરણાટમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું અને શ્રી વલ્લભગૃહ સાથે તેમના તમામ સેવકોમાં અત્યંત આનંદ વ્યાપી ગયો. તેમના પ્રાગટ્યનો અલૌકિક પ્રસંગ આપણે ગયા સત્સંગમાં માણ્યો. હવે આજના સત્સંગમાં આપણે એ જાણીશું કે શ્રી વલ્લભગૃહે પ્રગટેલા તે દિવ્ય બાળકનું નામ શ્રી વિઠ્ઠલ પ્રભુ કેમ રાખવામાં આવ્યું અને તેમનું સ્વરૂપ અને સામર્થ્ય કેવું છે. તમે લોકો પણ એ બાળકની બાળલીલાના પ્રસંગો સાંભળવા આતુર હશો. આ પ્રસંગોનું રસપાન કરીએ, પણ તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા હોય અને આ ભગવત વાર્તા સાંભળવી ગમતી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા અને વિડીયોને લાઈક કરી દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કૃષ્ણદાસ મેઘન પાસે નારાયણદાસ આવે છે અને બંને વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. નારાયણદાસ કહે, મેઘનજી જય શ્રી કૃષ્ણ. ઓહો નારાયણદાસભાઈ, આવો આવો, જય શ્રી કૃષ્ણ. કુશળ છો ને? મેઘનજી, આપણા ગુરુદેવને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું જાણી કાશીથી દોડતો આવ્યો છું. કૃષ્ણદાસ મેઘન કહે, હા ભાઈ, લાલનના પ્રાગટ્યને આજે 12મો દિવસ છે. આજે આપણા ગુરુદેવ શ્રી વલ્લભને ત્યાં બરહીનો ઉત્સવ મનાવવાનો છે. તમે સમયસર આવી ગયા. મેઘનજી, લાલનના પ્રાગટ્યના અલૌકિક સમાચાર તો જાણ્યા, પણ એમનું નામ શું રાખવામાં આવ્યું છે? મેઘનજી ફરી બોલ્યા, ભાઈ, લાલનના પ્રાગટ્યના દિવસે જ દક્ષિણમાંથી એક રામાનુજ પંડિત અહીં આવેલા. બટુક એમનું નામ. વિરક્ત અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. એમની પાસે એક ભગવત સ્વરૂપ હતું. તેમણે તે ભગવત સ્વરૂપ આપણા શ્રી ગુરુદેવને પધરાવી આપ્યું. તે બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ, પ્રભુની આજ્ઞાથી હું આ સ્વરૂપ આપને ત્યાં પધરાવી લાવ્યો છું. ભાઈ, તે સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું. ગૌર શ્યામ શ્રી અંગથી સુશોભિત એ સ્વરૂપ આપ શ્રીને ત્યાં પધાર્યું અને તે જ દિવસે લાલનનું પ્રાગટ્ય થયું. મને બરાબર યાદ છે, તે સમયે આપ ભાવ વિભોર બની ગયા હતા. આપના નેત્રોમાં હર્ષના અશ્રુઓ ચમકતા હતા. આપે દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી. મને આપશ્રીના વચનામૃત બરાબર યાદ રહી ગયા છે. દમલા, આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે. પ્રભુ આજે મારે ત્યાં 2 સ્વરૂપે પધાર્યા છે. શ્રી વિઠ્ઠલનાથજીના ભગવત સ્વરૂપની એક બાજુ પ્રાપ્તિ થઈ છે, બીજી બાજુ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીનો મનોરથ પૂર્ણ કરવા સાક્ષાત નંદ નંદન મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છે. દમલા, આજે મારો હર્ષ સમાતો નથી. જેમના મનોરથ સ્વરૂપે પ્રભુ પુત્ર બનીને પધાર્યા, એમનું જ નામ હું મારા લાલનને આપું છું. મારા લાલ વિઠ્ઠલનાથના નામે જગતમાં પ્રસિદ્ધ થશે. નારાયણદાસ કહે, વાહ મેઘનજી, આપે અદ્ભુત પ્રસંગ કહ્યો. મને લાલનના દર્શન કરવાનું ભારે મન છે. આપણે ત્યાં વૈષ્ણવો એમ કહે છે કે ભગવદીય કૃપા કરે તો ભગવત કૃપા થાય. આપ કૃપા કરી મને લાલનના દર્શન ન કરાવો? કૃષ્ણદાસ મેઘન બોલ્યા, વાહ, કેમ નહીં? જેવી આતુરતા તમને છે એવી આતુરતા અમને સૌને છે. લાલનના પ્રાગટ્ય વખતે અમે પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ આજે 12 દિવસના વહાણા વાયા છે. એ પ્રગટ પુરુષોત્તમના દર્શન કરવાની મને પણ એટલી જ ઉત્કંઠા છે. ચાલો, હું પણ શ્રી ગુરુદેવના નિવાસસ્થાન તરફ જ જઈ રહ્યો છું. ચરણાટમાં નિજ સ્થાનમાં શ્રી વલ્લભ કેસરી ધોતી ઉપરનું ધારણ કરી આસન પર બિરાજ્યા છે. આપની ગોદમાં લાલન ખેલી રહ્યા છે. સૌ વૈષ્ણવો અને ભક્તો અપલક નેત્રે પિતા પુત્રના દર્શન કરી રહ્યા છે. નારાયણદાસના નેત્રો લાલનના મુખારવિંદ અને શ્રીઅંગ પર સ્થિર થયા છે. દર્શન કરતા કરતા પ્રસન્ન ચિત્તથી નારાયણદાસ મનમાં બોલી રહ્યા છે, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. સારસ્વત કલ્પમાં
નંદ ભવનમાં શ્રી યશોદાજીને ત્યાં પ્રગટ થયેલ લાલન જ આજે ફરી શ્રી વલ્લભધામમાં પધાર્યા છે. ઓહ, નવીન વાદળના સમાન મેઘ શ્યામ વર્ણ કેટલો સલુણો લાગે છે. આપના કિલકિલાટ હાસ્યથી શોભતા તેજ પુંજ જેવા મુખારવિંદની માધુરીનો તો કોઈ પાર નથી. આપના ભવ્ય લલાટમાં કસ્તુરીનું તિલક કેવું શોભી રહ્યું છે. આપના કમળ સમાન કાંતિવાળા નેત્રોમાં હાસ્યનો સાગર ઘૂઘવી રહ્યો છે. વાહ પ્રભુ! આપના વાંકડિયાળા હવામાં લહેરાતા શ્યામ કેશ આપના મુખારવિંદ પર ભ્રમરોની પંક્તિ સમાન શોભી રહ્યા છે. આપનું હૃષ્ટપુષ્ટ શ્રીઅંગ, આપના કોમળ હસ્ત અને ચરણ અદ્ભુત છે. અરે, આપના ચરણતલ કમળના લાલાશયુક્ત અનુરાગથી કેવા અદ્ભુત છટાયુક્ત છે. એ કોમળ ચરણતલમાં અલૌકિક ચિહ્નો પણ દ્રષ્ટિમાન થાય છે. આટલે દૂરથી એ ચિહ્નો સ્પષ્ટ દર્શન આપે છે. ચરણતલમાં અંકુશ છે, ધ્વજા છે, પદ્મ છે. ઓહ, શ્રી કૃષ્ણના સર્વ ચરણ ચિહ્નો અહીં પણ બિરાજે છે. આજે મારા નેત્રો માટે અતિ આનંદનો દિવસ છે. હે પ્રભુ, આજે કૃપા કરી મારા નેત્રોને આપે સનાથ કર્યા છે. નારાયણદાસ ગદગદ વાણીથી લાલનના સ્વરૂપનું ચિંતન કરતા જાય છે. હર્ષાશ્રુથી ભીની આંખો વડે લાલનના સ્વરૂપને નિહાળે છે અને વારંવાર મસ્તક નમાવી બંને સ્વરૂપને નમન કરે છે. કૃષ્ણદાસ બોલ્યા, નારાયણદાસ, જોયું? આપણા ગુરુદેવે લાલનના જમણા કાનમાં 3 વખત શ્રી અષ્ટાક્ષર મંત્ર કહી કંઠમાં તુલસીની માળા ધરાવી. હા મેઘનજી, આપે આપણા જેવો મનુષ્ય દેહ ધારણ કર્યો છે, એટલે આપ આપણા જેવા મનુષ્યોને ધર્માચરણ શીખવવા માટે સર્વ કંઈ કરી રહ્યા છે. બાકી આજે મને દ્રઢ પ્રતીતિ થઈ છે કે આપ સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે. કૃષ્ણદાસ ફરી કહે, નારાયણદાસભાઈ, તમારા પર શ્રી વલ્લભની પૂર્ણ કૃપા થઈ છે. એ વિના આવા અલૌકિક દર્શન ન થાય. વૈષ્ણવો, હવે પછીનો પ્રસંગ ધ્યાનથી સાંભળજો. શ્રી વિઠ્ઠલનું બાલ્યકાળથી જ કેવું પ્રતાપબળ હતું તેના આપ સૌને દર્શન થશે. એકવાર ગંગા પૂજન ઉત્સવનો દિવસ આવ્યો. સૌભાગ્યવતી સ્ત્રીઓના સાથમાં સુંદર વસ્ત્ર આભૂષણ સજી શ્રી મહાલક્ષ્મીજી ગોદમાં શ્રી વિઠ્ઠલને લઈ ગંગા પૂજન કરવા ગંગાજીના કિનારે પધાર્યા છે. લાલ પથ્થરનો ઘાટ ગંગાજીના કિનારે શોભી રહ્યો છે. શ્રી મહાલક્ષ્મીજી ગોદમાં શ્રી વિઠ્ઠલને સુવડાવી ઘાટના સૌથી ઉપરના પગથિયે બિરાજ્યા છે. કુલ પુરોહિતજી ગંગા પૂજનની તૈયારીઓ કરી રહ્યા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ ગંગાજીના પદ ગાતા તેમની સ્તુતિ કરી રહ્યા છે. શિયાળાના દિવસ છે. ગંગાજી મંદ મંદ ગતિએ વહી રહ્યા છે. ત્યાં બૂમો સંભળાય, અરે પુરોહિતજી, ભાગો, પૂર આવ્યું. ગંગાજીની તદ્દન નજીકના ઘાટના સૌથી નીચેના પગથિયે પૂજનની તૈયારીમાં વ્યસ્ત પુરોહિતજીએ ગંગાજી સામે દ્રષ્ટિ કરી. ગંગાજીમાં જાણે પૂર આવ્યું હોય તેમ પુરોહિતજીના પગ ગંગાજળમાં ભીંજાતા હતા. પૂજનની સામગ્રી પગથિયા પર છોડીને જ હાંફળા ફાફડા પુરોહિતજી ઘાટના પગથિયા ચડવા લાગ્યા. એક સાથે 2 પગથિયા કૂદતા તેઓ ઉપર આવ્યા. છાતીમાં શ્વાસ સમાતો નથી. તેમની પાછળ પાછળ ગંગાજી પણ એક પછી એક પગથિયું વટાવતા વટાવતા ઠેઠ ઉપરના પગથિયા સુધી પહોંચી ગયા. ચારે બાજુ શોર બકોર થઈ ગયો. પરંતુ શ્રી મહાલક્ષ્મીજી નિશ્ચલ ભાવે ઘાટ પર બિરાજ્યા છે. ગોદમાં શ્રી વિઠ્ઠલ ખેલી રહ્યા છે. શ્રી વિઠ્ઠલે ખેલતા ખેલતા પોતાનો જમણો ચરણ માતાની ગોદમાંથી બહાર લંબાવ્યો. ઘાટના સૌથી ઉપરના પગથિયા સુધી આવેલા ગંગાજીના જળને તે જમણા ચરણનો સ્પર્શ થતાં જ ક્ષણભર જાણે ગંગાજી સ્થિર થઈ ગયા અને સડસડાટ પોતાના સ્વસ્થાને પધારતા હોય તેમ એક પછી એક નીચેના પગથિયા તરફ ગંગાજી પધારી ગયા. એકાદ મિનિટમાં તો ગંગાજી ફરી પાછા મંદ મંદ ગતિએ 2 કિનારાની વચમાં વહેવા લાગ્યા. આવું અદ્ભુત દ્રશ્ય જોઈ એક વૈષ્ણવે શ્રી વલ્લભને વિનંતી કરી, મહારાજ,
આજે તો લાલનના અલૌકિક પ્રતાપ બળનું અમને દર્શન થયું. હા કૃપાનાથ, સાંભળ્યું હતું કે પ્રભુના ચરણારવિંદથી પ્રગટ થયેલ ગંગાજી શિવજીના મસ્તક પર થઈને ભૂતલ પર પધાર્યા. આજે એ જ ગંગાજી ફરી પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ કરવા ભૂતલ પરથી ઊંચે પધારતા હોય એવા દર્શન થયા. મહારાજ, સારસ્વત કલ્પમાં શ્રી વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુલ જતા હતા ત્યારે આમ જ શ્રી યમુનાજીએ પણ પ્રભુના ચરણ સ્પર્શ કરવાનો મનોરથ કરેલો. એમ આપ આપને સમજાવતા હતા. આજે શ્રી યમુનાજીના બહેન એવા શ્રી ગંગાજીએ લાલને ચરણ સ્પર્શ આપી સનાથ કર્યા. પોતાના સેવકોની આવી ભાવભરી વાણી સાંભળી શ્રી વલ્લભ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલની બાળ લીલાના પ્રસંગોમાં એક ઠોરનો પ્રસંગ ખૂબ જ સુંદર છે. હવે બન્યું એવું કે શ્રી વિઠ્ઠલે પ્રભુને ધરવાનો ઠોર આંચકી લીધો. પછી શું થાય છે, ચાલો એ પ્રસંગ તાજો કરીએ. એકવાર શ્રી વલ્લભ અને વિઠ્ઠલ બિરાજતા હતા. શ્રી વલ્લભને યાદ આવ્યું, લાલનના પ્રાગટ્ય પહેલાં વ્રજમાં ગયા હતા ત્યારે શ્રીમદ ગોકુલથી રમણ રેતી તરફ જતા માર્ગમાં કર્ણવેધ કૂપ આવેલો. તે કૂપમાં સ્નાન કરતા ડૂબકી મારી જ્યારે બહાર પધાર્યા ત્યારે આપની જનોઈ સાથે વીંટળાઈને શ્રી બાલકૃષ્ણજીનું ખૂબ જ નાનકડું સ્વરૂપ પણ બહાર પધાર્યું હતું. શ્રી વલ્લભે ગોખલામાંથી શ્રી બાલકૃષ્ણજીનું એ સ્વરૂપ પોતાના શ્રીહસ્તમાં પધરાવ્યું. ત્યાં શ્રી વિઠ્ઠલ રમતા હતા. નાનકડા શ્રી વિઠ્ઠલ નાનકડી ધોતી બંડીમાં ખૂબ શોભાયમાન લાગતા હતા. તેમણે શ્રી વલ્લભને પૂછ્યું, તાતજી, આ કોણ છે? શ્રી વલ્લભ કહે, લાલન, આ આપણા પ્રભુ છે. તાતજી, એમનું નામ શું છે? એમનું નામ શ્રી બાલકૃષ્ણજી. તાતજી, એ મારી સાથે ખેલશે? હા લાલન, તમે તેમને ખૂબ વહાલ કરજો, તેમની સાથે ખેલજો. હું તમારા માતાને કહું છું, તમને ભોગ ધરવા માટે તેઓ તમને દરરોજ એક નંગ આપશે. તમે પ્રભુને ભોગ ધરજો. શ્રી વિઠ્ઠલ ખૂબ રાજી થયા. તાતજીના શ્રીહસ્તથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પોતે પધરાવી લીધું. પોતાના ડાબા શ્રીહસ્તથી સ્વરૂપને પધરાવી જમણા શ્રીહસ્તથી સ્વરૂપને વહાલથી સ્પર્શ કરે છે. બે કપોલને સ્પર્શ કરતા પૂછે છે, પ્રભુ, તમારી મૈયાએ તમને આ લાડુ આપ્યો છે એ આમ પકડીને કેમ બેઠા છો? ભૂખ નથી લાગી? શ્રી વિઠ્ઠલના આવા બાલ ભાવના વચનો સાંભળી શ્રી વલ્લભ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. એક દિવસ શ્રી વિઠ્ઠલે શ્રી બાલકૃષ્ણજીને મંગળ ભોગમાં એક ઠોર ભોગ ધર્યો. તેમને યાદ આવ્યું કે તાતજીએ આજ્ઞા કરી છે, પ્રભુને ભોગ ધરીએ ત્યારે આંખો મીચી દેવી, પ્રભુ આરોગતા હોય ત્યારે દર્શન કરવા નહીં. શ્રી વિઠ્ઠલે નેત્રો મીચી દીધા, પણ બાલ સહજ ભાવથી તેમને થયું કે કાલે એકાદશીનો ઉપવાસ હતો, આજે ઠાકોરજી આખું ઠોર આરોગી જશે તો? મીચેલા નેત્રો સહેજ ખોલી તેમણે પ્રભુની સામે જોયું. શ્રી બાલકૃષ્ણજી પોતાના શ્રીહસ્તમાં ઠોર પકડી સાક્ષાત આરોગી રહ્યા હતા. શ્રી વિઠ્ઠલના નેત્રો ખુલી ગયા. તેમણે પોતાનો જમણો શ્રીહસ્ત લંબાવ્યો અને કહ્યું, અરે, આવું નહીં ચાલે, તમે આખું આરોગી જાઓ તો હું ભૂખ્યો રહું. પ્રભુ મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. વિઠ્ઠલ મૂંઝાયા. તેમણે કહ્યું, ચાલો એમ કરો, અડધો ઠોર આપનો અને અડધો ઠોર મારો. શ્રી બાલકૃષ્ણજીએ ડાબા શ્રીહસ્તનો અંગૂઠો બતાવ્યો. શ્રી વિઠ્ઠલ ખીજાઈ ગયા. શું આપ મને જરા પણ નહીં આપો? હું આપને આખો ઠોર નહીં આરોગવા દઉં. તેમણે ઠોર ખેંચવા માંડ્યો. પ્રભુએ પણ ઠોરની પકડ મજબૂત કરી. બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ત્યાં શ્રી વલ્લભ સ્નાન કરીને સેવામાં પધાર્યા. સાથે હરસાનીજી પણ હતા. બંને સ્વરૂપોની આ બાલચેષ્ટા જોઈ આપ પ્રસન્ન થયા. ક્ષણવાર આપ મૌન ધારણ કરી ઊભા રહ્યા. પછી આપે આજ્ઞા કરી, શ્રી વિઠ્ઠલ, તમે શ્રી બાલકૃષ્ણજીને જીતી શકશો નહીં. તેઓ પ્રભુ છે, તેઓ લડવૈયા ઠાકુર છે.
આ ખેંચતાણ કરવાથી તમને અડધો ઠોર મળશે નહીં અને ઝઘડાનો અંત આવશે નહીં. એ ઠોર એમને જ આરોગવા દો. આજથી તમને ભોગ ધરવા માટે 2 ઠોર આપીશું. શ્રી વલ્લભે પ્રભુના કોમળ કપોલને સ્પર્શ કરી વિનંતી કરી, લાલન, ભગવાન અને ભક્ત લડતા નથી હો. આજથી 1 ઠોર તમારો અને 1 ઠોર વિઠ્ઠલનો. શ્રી વલ્લભની આ આજ્ઞા સાંભળી શ્રી બાલકૃષ્ણજી અને શ્રી વિઠ્ઠલ ખડખડાટ હસવા લાગ્યા અને પરસ્પરને જમણા હસ્તનો અંગૂઠો બતાવી આમાં પોતે જીત્યા હોય એવો આનંદ પ્રગટ કરવા લાગ્યા. બોલીએ શ્રી વિઠ્ઠલનાથ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. આવતા સત્સંગમાં શ્રી વિઠ્ઠલના વિદ્યાભ્યાસનો પ્રસંગ અને શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ભાગવતના સારરૂપ પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના શા માટે કરી તે જાણીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.